બે ત્રણ મિત્રો મને પૂછતા હતા કે અમારે સ્ટોક્સ લેવા હોય તો શું શું જોવું જોઈએ, એમાં કંપનીના ફંડામેન્ટલ્સ, ટેકનિકલ્સ જોવા જોઈએ, કેવી રીતે એનું એનાલિસિસ કરવું જોઈએ. તો મારી બધાને એક જ વાત હોય છે કે મેં કંપનીનું બિઝનેસ મોડેલ સમજવા પ્રયત્ન કરું. બિઝનેસ મોડેલ એટલે એવું છે કે કંપની કેવી રીતે આગળ વધવા માગે છે. કંપની કોમ્પિટેટિવ એન્વાયરમેન્ટમાં કામ કરે છે, એની સામે અનઓર્ગેનાઇઝ સેક્ટરની કંપનીઓ છે, ઓર્ગેનાઇઝ સેક્ટરની કંપનીઓ હોય છે. તો આ કંપની કેવી રીતે પ્રોગ્રેસ કરવા માગે છે, કંપની બેંકોમાંથી, નાણાકીય સંસ્થાઓમાંથી કેટલું દેવું લે છે અને દેવાને ભરપાઈ કરવા માટે શું ઉપાય કરે છે, કંપનીની જે પ્રોડક્ટ ક્વોલિટી છે કેવી છે, અને પ્રોડક્ટ જે વેચાય છે એ કસ્ટમરનો સંતોષ કેવો, સેટિસ્ફેક્શન ઓફ કસ્ટમર, સેટિસ્ફેક્શન ઓફ યુઝર. એટલે આ બધી વસ્તુ એવી છે કે કંપનીને એસ્ટાબ્લિશ થવા માટે સમય લાગતો હોય છે. એટલે વોરેન બફેટ એટલા માટે કહેતા હોય છે કે જો હું કંપની ખરીદવા જઈશ તો ઓછામાં ઓછું એ કંપનીએ 20-25 વર્ષનો સમયગાળો પૂરો કર્યો હોવો જોઈએ. આનો મતલબ એમ થયો કે કંપનીના મેનેજમેન્ટે 20-25 વર્ષમાં કંપનીની ખરાબ દશા પણ જોઈ છે, સારી દશા પણ જોઈ છે, ઇન્ડસ્ટ્રીની સારી ખરાબ દશા જોઈ છે. એટલે આમાં જે એક બે માર્કેટ સાયકલ જોઈ લીધી છે તેજી મંદીની, એના કારણથી કંપનીને ખબર છે કે મારે સર્વાઈવલનો પ્રોબ્લેમ નથી, હવે ગ્રોથનો પ્રોબ્લેમ છે. એટલે ગ્રોથ લાવવા માટે શું શું સ્ટેપ લેવા જોઈએ એ કરે છે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા સિમેન્ટની વાત કરું તો ઇન્ડિયા સિમેન્ટ 2001-2ની આસપાસ પુષ્કળ દેવામાં આવી ગયેલી હતી. મેનેજમેન્ટે કે દેવાને દૂર કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ વિચાર્યા, જેમાંથી જે લોસ મેકિંગ સિમેન્ટ પ્લાન્ટ હતા એ વેચી કાઢ્યા, પોતાના એમ્પ્લોયીને છૂટા કર્યા, ડેટ રિડક્શન કરવા માટે જાત જાતની ટેકનિક અપનાવી, અને આમ કરી અને એણે દેવું ઓછું કર્યું. ફોર એક્ઝામ્પલ ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલને 1980ના દાયકામાં 75,000 ઉપર એના એમ્પ્લોઈઝ હતા. તો કંપનીને વાસ્તવમાં 40-42,000 એમ્પ્લોયની જરૂર હતી, પણ પહેલાં જે મેન્યુઅલ પ્લાન્ટ ઓપરેટ થતો એટલે વધારે જરૂર હતી. તો કંપનીએ જ્યારે મોડર્નાઇઝેશન કર્યું ત્યારે એમ્પ્લોઈઝને VRS આપ્યું, વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ આપી. એટલે શું થયું કે કંપની પર જે એમ્પ્લોયનું પગાર ભારણ હતું એ ઘટાડ્યું. એટલે આમ કંપનીઓની મેનેજમેન્ટ પોતાની કંપનીને વધારે સારી રીતે રન કરી શકે એટલા માટે જાત જાતના સ્ટેપ્સ લેતા હોય છે. બીજી વાત કરું ક્રોમ્પ્ટન ગ્રીવ્સની. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ 2003માં મોટી મુશ્કેલીમાં આવી ગયેલી હતી, એને કરોડો રૂપિયાની ખોટ કરી હતી. ત્યારે કંપનીએ શું કર્યું કે 3-4 જે કહેવાય કે સ્ટેપ લીધા, જેના કારણથી કંપની પ્રોફિટેબલ બની અને આગળ આવી. એટલે આ બધી વસ્તુ એવી છે કે મેનેજમેન્ટ કેટલું કીન છે, કેટલું ઈચ્છાશક્તિ ધરાવે છે કે મારે કંપનીને આગળ લાવી છે. ઘણી બધી કંપનીઓ તો બંધ થઈ જતી હોય છે, પણ જો સારું મેનેજમેન્ટ હશે, ક્વોલિટી પ્રોડક્ટની હશે તો ડેફિનેટલી કંપની બાઉન્સ બેક કરશે અને મેનેજમેન્ટ એને આગળ લાવવાનો પ્રયત્ન કરશે. એટલે મારી દ્રષ્ટિએ કંપનીઓ એવી સિલેક્ટ કરવી જોઈએ કે જેની પાછળ એના ગ્રુપનું બેકિંગ હોય. ફોર એક્ઝામ્પલ ટાટા ગ્રુપ છે કે મહિન્દ્રા ગ્રુપ છે કે બજાજ ગ્રુપ છે, તો એ ગ્રુપની કંપનીઓમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો એનું ગ્રુપ એને સાચવી લેશે. ફોર એક્ઝામ્પલ ટાટા ગ્રુપની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે છેલ્લા 5-7 વર્ષ ટાટા મોટર્સ કેટલી બધી તકલીફ આવી ગઈ. તો ટાટા મોટર્સને ઉપર લાવવા માટે આખું ગ્રુપ કામે લાગી ગયું અને એને ટર્ન અરાઉન્ડ કર્યું, અને આપણે જાણીએ છીએ કે 2020માં ટાટા મોટર્સનો ભાવ જે 70ની આસપાસ આવી ગયો, આજે 850 રૂપિયાનો ભાવ છે. આમ જો ગ્રુપ સારું હશે, કંપનીઓની પ્રોડક્ટ બ્રાન્ડ સારી હશે તો પાછી ઉપર આવી શકે છે. એટલે આવી કંપનીઓ સિલેક્ટ કરવી જોઈએ અને એને પોર્ટફોલિયોમાં લોંગ ટર્મમાં રાખવી જોઈએ. થેન્ક યુ.